ભાવનગરમાં અંશધારાની કડક અમલવારીના ભાગરૂપે વધુ 2 ગુનાઓના દાખલ કરી વધુ 6 આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ. પોલીસ મહાનિરીક્ષક સૂચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ દ્વારા ભાવનગર શહેરમાં અંશધારા વિસ્તાર હેઠળ આવરી લીધેલી વિસ્તારમાં અંશધારા ભંગ બદલની મળેલી રજૂઆત અંગે અગાઉ પણ કડક અમલવારી કરી કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમાં ભાવનગર જિલ્લાનો પ્રથમ અને ગુજરાત રાજ્યનો બીજો ગુનો મળી કુલ 2 ગુના દાખલ કરવામાં આવેલ છે, જેમાં કુલ 6 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કાયદાકીય પ્રક્રિયાથી અંશધારાના ભંગ થયેલા મિલકતો પણ ગેરકાયદેસર રીતે ખરીદનાર દ્વારા ખાલી કરી નાખવામાં આવેલ છે. આજરોજ જે છે નીલમબાગ પોલીસ સ્ટેશન અને જે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન છે એમાં અશાનધારાની કલમ 6D મુજબ 2 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે. સરકારનો જે છે કે અશાનધારાનો કડકાઈથી પાલન થાય એના ભાગરૂપે જે અમારો અભિગમ એક ચાલે છે. આજના નિમિત્તે આજે છે બીજી 2 ફરિયાદ આજે થઈ. કુલ મળીને અત્યાર સુધીમાં 4 ફરિયાદ થઈ ગઈ છે. આ જે 2 ફરિયાદ છે એમાં જે છે 6 લોકો વિરુદ્ધ જે છે આરોપીઓ વિરુદ્ધ કાયદેસર પગલાં જે છે લેવામાં આવેલ છે. અને આ બંને જે એફઆઈઆર હતી એની પ્રાથમિક જે અરજી તપાસ જે અમારા ટીમ દ્વારા કરવામાં આવેલ હતી એમાં એવું જાણવા મળેલ કે એ લોકો પરવાનગી વગર જે છે નોટરાઇઝ ભાડા કરાર કરીને જે છે મિલકત તબદીલી થઈ હતી. એના આધારે અમે અમારા દ્વારા જે છે રિપોર્ટ કરવામાં આવેલ અને પછી આજે એસડીએમ જે છે એસડીએમ સિટી એના દ્વારા જે છે મામલતદારને નિમણૂક કરીને જે બંને અલગ અલગ ફરિયાદ જે છે આજે દાખલ કરવામાં આવેલ છે. અને એમાં જે છે 6 આરોપીઓ વિરુદ્ધ જે છે અમે કીધું એની વિરુદ્ધ અમે કાયદેસર પગલાં લઈશું. હા, એમાં જે છે ટોટલ જે છે 3 આરોપીઓને જે છે અમે એના વિરુદ્ધ જે છે આપે કીધું જે અમે અટકાયતી પગલાં લીધું છે. આ પ્રકારે મિલકત તબદીલી કરવા માટે કેટલી અરજીઓ આવી હોય? આ એક અલગ વિષય છે. જે મિલકત તબદીલીનો તો એક જે છે છેલ્લા 3 વર્ષથી જ્યારથી કાયદો લાગુ છે અલગ અલગ અરજીઓ આવે છે. આ તો જે કાયદાનો જે ઉલ્લંઘન થાય છે એના ભાગરૂપે અમારા પાસે જે છે છેલ્લા 6 મહિનામાં અલગ અલગ અરજીઓ આવી અને એની વેરિફિકેશન પછી જે છે જેમાં ગુનો બને છે એના અમે રિપોર્ટ કર્યું છે અને એના આધારે છે અત્યાર સુધીમાં 4 એફઆઈઆરો થઈ છે. આ 2 મળીને અને ગુજરાત રાજ્યમાં જે છે ટોટલ અત્યાર સુધીમાં 5 એફઆઈઆરો થઈ છે. ફિરોઝ મલિક, ભાવનગર.